સાહેબ શું નામ છે ને આજના કાર્યક્રમ વિશે શું કહેશો? જયંતિ પટેલ, ચેરમેન મેઘમણી ફાઉન્ડેશન આયોજિત આજે 17મું રક્તદાન કેન્દ્ર છે. આ અશ્વમેઘ યજ્ઞ છે. ગયા વર્ષે અમે 4000 બોટલો ભેગી કરી હતી મેઘમણી સંસ્કારધામમાં, અને આ વખતે 5000 બોટલ ભેગી કરવાનો પ્રોગ્રામ છે. લગભગ 5 થી 7 હજાર માણસો આજે જમવાના છે અને બ્લડ ડોનેટ કરશે. અને એના માટેનું આયોજન અમારા દરેક ગામના કાર્યકરો, દરેક ગામે અમે કમિટી નિમેલી અને એ લોકોએ કાર્યકરોએ જે લોજિસ્ટિક તૈયાર કર્યું, બધાને લઈ આવ્યા, મૂકી આવશે, બધાને ગિફ્ટ આપશે, બધાને જમાડશે, એની વ્યવસ્થા કરશે. એ કાર્યકરો છે ને એ કેવટ જેવા છે. અમારા જે એમનું ઋણ ચૂકવવું છે હોય તો એમનો આભાર માનવો છે કે આ પ્રસંગે અમને બહુ જ એ લોકોએ મદદ કરી છે અને એમના થકી જ આ 5000 બોટલ ભેગી થઈ ગઈ છે. મેઘમણી ફાઉન્ડેશનની CSR એક્ટિવિટીઝ વિશે જો કહીશ તો અમે ગુજરાત કેન્સર સોસાયટી જોડે પણ એટેચ છીએ. સાંઈબાબા હોસ્પિટલ પણ અમારા થકી ચાલે છે. જીવરાજ મહેતા હોસ્પિટલ પણ જોડે પણ અમે એટેચ છીએ. એજ્યુકેશનમાં અમારા 3000 છોકરીઓ અમારા કેમ્પસમાં ભણે છે, મેઘમણી કેમ્પસમાં સોલા ખાતે અમદાવાદ. અને એમાં બધી જ બ્રાન્ચ આવેલી. સરદારધામ એના વાઇસ પ્રેસિડેન્ટ મારા બધા નટુભાઈ છે. એમાં 1000 છોકરીઓ ₹1 ટોકનથી અમે રાખીએ છીએ, જમાડીએ છીએ, ભણાવીએ છીએ અને IAS ને IPSની ટ્રેનિંગમાં માટે તૈયાર કરીએ છીએ. અને 1000 છોકરાઓ પણ એ હોસ્ટેલમાં છે, એને પણ IAS IPSની ટ્રેનિંગ સેન્ટરમાં કરીએ છીએ. એમને ફર્ધર એજ્યુકેશન લેવલે દિલ્હી જવું પડે તો પણ એના માટે તૈયાર કરીએ છીએ. અને બરોડા ખાતે મેઘમણી ફાઉન્ડેશન યોજિત મેઘમણી હોસ્ટેલ છે, જે ફ્રી ઓફ ચાર્જમાં છોકરાઓને, બ્રિલિયન્ટ છોકરાઓને બિલો પોવર્ટી લાઈન હોય એને ભણાવે છે. અને દહેજ ખાતે જે અમારી બધી ફેક્ટરીઓ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં, ત્યાં અમે દરેક ગામડે હેલ્થ ખાતે જે જરૂર હોય, ભણવાની કોઈને મદદની જરૂર હોય એ યજ્ઞ પણ અમે આદર્યો છે. અને ત્યાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અમે કરવા જઈ રહ્યા છીએ. એક દહેજ કરવાના છીએ અને માંડલ તો જમીન પણ રખાઈ ગઈ છે. માંડલ 2 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કરીશું, જેથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી મળે અને એને લગતા બધા કોર્સ, કોમ્પ્યુટરના હોય, એકાઉન્ટિંગ હોય, કોસ્મેટોલોજી હોય, વેલ્ડિંગ હોય, ઇલેક્ટ્રિશિયન હોય, પ્લમ્બિંગ હોય, જે 10મા 12મા ધોરણોની ભણીને જે મારુતિમાં કે આ હોન્ડામાં આજુબાજુ જે ફેક્ટરીઓ છે ત્યાં જરૂર હોય તો સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જોડે અમે એમનો સહયોગ કરીશું. અને ત્યાંથી અમારા છોકરાઓને બેરોજગારી દૂર થશે, સારું કમાશે, ઇકોનોમી સુધરશે. એટલે અને અહીં સમૂહ લગ્ન અમે ખાસ કરીએ છીએ અને વર્ષોથી સમૂહ લગ્ન કરીએ છીએ અને એનું પણ મેઘમણી ફાઉન્ડેશન એમાં ભાગીદાર છે. એટલે આ સુવાસ પાથરવામાં અમારા કાર્યકરો અમને બહુ જ મહેનત કરે છે. અને આજે સરદાર પટેલની સ્ટેચ્યુ મેઘમણી સર્કલ ખાતે અનાવરણ વિધિ થયું અને મુખ્ય અમારા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ જે છોટે સરદાર છે એ હાજર રહ્યા અને કેન્દ્રીય મંત્રી શ્રી મુજપુરા સાહેબ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના એ હાજર રહ્યા. એમના હસ્તે અનાવરણ થયું અને પ્રતિમા ખુલ્લી મુકાઈ. અને જે મેઘમણી ફાઉન્ડેશન આયોજિત મેઘમણી સર્કલ ખાતે સ્ટેચ્યુ છે એની જવાબદારી પણ વણોદ ગામના માણસોએ લઈ લીધી છે. એમનો પણ હું આભારી છું. એટલે આ નિમિત્તે પત્રકાર મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે, એનો પણ હું ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. રક્તદાનમાં જોડાઈ એક અપીલ પણ કરી દેજો, ઠીક છે? સર, આપનું નામ અને પરિચય? મારું નામ રમેશભાઈ મેઘજીભાઈ પટેલ છે. મેઘમણી પરિવારનું સૌથી નાનો ભાઈ છું. આપણે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા 17મી વાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો, કયા પ્રકારનું આયોજન રહ્યું અને લોકોને શું સંદેશો આપશો? અમારો આ મેઘમણી ફાઉન્ડેશનનો 17મો બ્લડ ડોનેશન કેમ્પ છે. અમે ટોટલ 17 વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા છે અને 16મા મહારક્તદાન યજ્ઞમાં અમે 4000 બોટલો કલેક્ટ કરી હતી. અને આ વર્ષનું જે ટાર્ગેટ છે 17મા મહારક્તદાન કેમ્પનો 5000+ બોટલો કલેક્ટ કરવાનો અમારો ટાર્ગેટ છે. અત્યારે જે 128 ગામના છોકરાઓ, વડીલો અને દીકરીઓ અને લેડીઝ બધા આવી અને પ્રેમથી અને ભાવથી એ લોકો પોતે રક્તદાન સ્વૈચ્છિક કરે છે અને એ લોકો પ્રેમથી ભાવથી રક્તદાન કરે છે. એના માટે જ અમે આ કેમ્પ ઊભો કર્યો છે. અમારા જે કાર્યકરો છે એમનો અમારે
દિલ હૃદયપૂર્વકથી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જે એમની મહેનતથી જ આ રક્તદાન કેમ્પ અમારો શક્ય બન્યો છે.